મારે ખાલી નાનું આપની પાસેથી એ જાણવું છે કે આ વાંઢિયાના ખેડૂતો હોય કે લોડાઈના ખેડૂતો હોય, આ વિન્ડફાર્મ કંપનીઓ જે છે એ બીજ વહન કરતી કંપની હોય કે બીજ ઉત્પાદક કંપની હોય, સાહેબ એને એવી સત્તાઓ કોણે આપી દીધી કે પોલીસ ઓન પેપર 5, 7, 15 જણાની મંજૂરી હોય અને 250-300 પોલીસ ત્યાં પહોંચી જાય? મારે પેલા આ જાણવું છે કે ઓન પેપર પોલીસ ત્યાં જે એને જે ઓલું શું કે ભર્યા છે પૈસા, બરાબર છે, જે એને પ્રોટેક્શન માંગ્યું છે, તો એ પ્રોટેક્શન એ 5-15 જણાનું હોય અને ત્યાં 250 પોલીસ હોય. નંબર 1. નંબર 2, જે પોલીસ ત્યાં છે એ પોલીસ જે ત્યાં કંપનીના માણસો છે ને પ્રોટેક્શન માટે છે, જ્યાં સુધી હું સમજો છું ત્યાં સુધી, અને જે એને પૈસા ભરી અને જે સ્ટાફ એને માંગ્યો છે એ પોલીસ જે કંપનીના માણસોને કોઈ હેરાન ન કરે એના માટે છે. તમે પોલીસને ત્યાં એના માટે નથી મોકલી કે ભાઈ જયેશ રાહુલ એના ખેતરમાં જાય તો પોલીસ એમ કે તારો હાથ બાર લાવ મને. સાહેબ મારા ખેતરમાં કોક આવે તો મારે પૂછવું પડે કે તું લીગલી આવ્યો છો કે અનલીગલી આવ્યો છો? અહીંયા ઉલટું થાય છે, પોલીસ ખેડૂતને પૂછે છે કે તારું હાથ બાર લાવ મને. તો સાહેબ આવા અધિકારો કેવી રીતે, અને આ કઈ દુનિયામાં આપણે જીવીએ છીએ? દેશમાં લોકશાહી જેવું છે કે નથી? અને આ વિડીયો ખૂબ વાયરલ થયો છે, આખા ગુજરાતે જોયો છે કે ખેડૂત પાસેથી 7 બાર માંગવામાં આવે કે તારું જ ખેતર દે, એનો તું 7 બાર આવ. સાહેબ તમે મારા ખેતરમાં ઊભા છો. આજે ગઈકાલની સ્થિતિ એવી છે ત્યાં કે જે ખેડૂતો આસપાસના ખેતરવાળા છે એની વાડીએ અત્યારે શિયાળુ સીઝન છે, એને વાવેતર કરવા જવું હોય તો બાજુના ખેતરવાળાઓને તમે ઉપાડી દો છો. તો કઈ આપણે દેશમાં લોકશાહી જેવું કઈ છે કે નથી, કે માત્ર ને માત્ર કંપની રાજ જ થઈ ગયું છે? મને આ બે જવાબો જોઈએ. એક તો પોલીસ જેટલું પ્રોટેક્શન છે માંગેલું એના કરતા વધારે પોલીસ ત્યાં કેવી રીતે હોઈ શકે? નંબર 1. નંબર 2, પોલીસ પ્રોટેક્શન માટે છે કે અહીંયા ખેડૂતોને ઉપાડી જવા માટે છે? અમે એક પણ કંપનીના માણસને તુંએ કહ્યું હોય, ગાળે દીધી હોય એવો કોઈ દાખલો હોય તો પહેલા તો આ જોઈએ. અને નંબર 3, પોલીસને એવો કયો અધિકાર આપ્યો છે કે ખેડૂતને પૂછે કે તારું 7 બાર મને આપ? આ 3 પ્રશ્નોના જવાબ જોઈએ. 64 દિવસથી આખા ગુજરાતની અંદર કચ્છ વાંઢિયા બીજું કઈ હાલતું જ નથી. અને બીજું મારે તો એ કહેવું છે કે એક પત્રકાર એને કવર કરે અને પત્રકાર ચેનની ચોરી કરે, અને પોલીસ એની કમ્પ્લેન લૂંટની ફરિયાદ કરે, એ પત્રકાર સામે લૂંટની ફરિયાદ લઈ લે છે. તો સાહેબ આપણા પત્રકારો શું ચોર છે? યા કઈ ચેન લૂંટવા ગયા છે? અને હા, મોટી વાત એ 250 પોલીસ જણા હોય, પોલીસની હાજરી હોય અને એની વચ્ચેથી એ ચેનની ચોરી કરી છે. તો 250 પોલીસ શું કામ આપણે 250 પોલીસને ત્યાં રાખી? સાહેબ, વારંવાર ખેડૂત નેતાઓ જ્યારે આપણી પાસે મળવા આવે ત્યારે આપણે એક જ વાત કરીએ, મેં કોઈ ઓર્ડર કર્યો જ નથી. એમાં પછી પોલીસની જે ભૂમિકા છે એના ઉપર, એના સાહેબની ઓર્ડર ઉપર પછી આવીએ. પેલા પોલીસની ભૂમિકા છે એમાં સ્પષ્ટતા જોઈએ. ચલો ત્યાં તમારામાં અત્યારે હાજર ન થઈ શકે. સાહેબ લોડાઈમાં જે બન્યું છે, આ ખેડૂત છે, આ ખેડૂતને ખાલી એના ખેતરમાં બરાબર દાદાગીરીથી વિન્ડફાર્મ ત્યાં ઓલી ટાવર લાઈન નાખે છે, એના માટે ઉપાડી જઈ અને પોલીસ સ્ટેશને એને મારવામાં આવે છે. સાહેબ એવો તો એને કયો ગુનો કર્યો કે એને મારવો પડે? સાહેબ એવો તો એને કયો ગુનો કર્યો છે કે ખેડૂતને ત્યાં એને મારવો પડે? પછી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાની વાત કરે તો પાછા પોલીસ ચોકીમાં લઈ જાય છે, બીજી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ રેફર કરે છે. આને ઘણું લાગ્યું છે બીજી હોસ્પિટલમાં લઈ જાય, હોસ્પિટલમાં લઈ નહીં જતા સાહેબ પાછો પોલીસ ચોકીમાં લઈ જાય અને કે તું ક્યાં ગયો તો તને મારશું. એના વિડિયો રેકોર્ડિંગ છે. તો એને 5 માં ખેતરમાં બેઠા હતા, એને ઉપાડી લીધા ત્યાંથી. આજે આ બાજુના ખેતર બીજા છે એનું સદન કરી નાખ્યું, આખા સીમાડાનું સદન કરી નાખ્યું. મોટા ભાવનો આનંદ લઈને એકના વગર ખાબલો આવતો આખા સીમાડામાં તો નહીં આવતો હોય ને. આજ મુદ્દાને લઈને અને એમાં આપનો જવાબ મેં મીડિયામાં જોયો, સોશિયલ મીડિયામાં. આપ એવું કહો છો મેં આવો કોઈ હુકમ કર્યો નથી. ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો હુકમ કરવામાં આવે, રાઈટ?
કેટલું પ્રોટેક્શન આપવાનું છે, ક્યારે શું કામગીરી કરવાની છે, એનો હુકમ અહીંયાથી નથી થતો. જે હુકમ થાય છે ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો થાય છે, રાઈટ? અને ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો જે હુકમ થતો હોય છે એ બંને પાર્ટીને સુનાવણીની તક આપ્યા પછી ક્વાસી જ્યુડિશિયલ રીતે એનો હુકમ આપણે થતા હોય છે. ટેલિગ્રાફિક એક્ટમાં હુકમ આપણે કરતા હોઈએ છીએ. આ હું તમને સ્પષ્ટતા કરું. અને આમાં સુનાવણી કરી અને કાર્યવાહી થતી હોય છે ટેલિગ્રાફિક એક્ટ. સાહેબ, તમે જે હુકમ કર્યો એ આ 765 કેવી છે એટલે 67 મીટરનો કોરિડોર અને એ જે પાયાનું છે 40 બાય 40 કે 20 બાય 20 કે જે કઈ એની રિક્વાયરમેન્ટ છે એનો હુકમ કર્યો. તમે મારા આખા ખેતરનો તો હુકમ નથી કર્યો ને, મારા પાડોશીઓનો તો હુકમ નથી કર્યો ને. હું પાલભાઈ તમને એ જ સમજાવું. તો સાહેબ હું તમને ત્યાં શું પરિસ્થિતિ છે એ સમજાવું. લેટ મી ક્લિયર ફર્સ્ટ. જી ટેલિગ્રાફિક એક્ટ જેટલા લોકેશન છે, માની લો કે તમારા 70 લોકેશન કે 100 લોકેશન ઉપર કામગીરી કરવાની થાય છે. એ 100 લોકેશનમાંથી જ્યારે રેઝ થાય છે જે ડેવલપર છે એના તરફથી કે 30 લોકેશન ઉપર અમને અડચણ આવી ગઈ છે, તો એ 30 લોકેશન માટે હિયરિંગ કરી અને એનો ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો કાર્યવાહી થતી હોય છે, રાઈટ? માની લો કે બાકીના લોકેશન ઉપર કોઈ ઇશ્યુ નથી આવતો અને એ ક્વેશ્ચન રેઝ કરવામાં નથી આવતો, તો એમાં ટેલિગ્રાફિક એક્ટ પર્ટિક્યુલર લોકેશન પૂરતો હોય છે, રાઈટ? આખા લાઈન માટેનો નથી હોતો, પર્ટિક્યુલર લોકેશન માટે હોય છે કે જે રેઝ કરવામાં આવેલો છે એના માટે. આ હું તમને સ્પષ્ટ કરું. પણ પાલની વાત જુદી છે. મારે હું જે એની કહું વાત છું, જુદી છે. હું જે રેસ થયો છે ત્યાં જ વાત કરું છું. માની લો કે આ ભાઈના ખેતરમાં રેસ થયો છે, ડેવલપર તમારી પાસે આવ્યા છે, તમે આ ભાઈને તક આપી, ડેવલપર તરીકે મને તક આપી, અમને બંનેને તક આપી, બરાબર છે? પછી તમે હુકમ કર્યો. આ હુકમ કર્યો એ 67 મીટર અઝ પર નોર્મ છે કોરિડોરનો. આપણે 67 મીટર પહોળો એટલે તાર ખેંચવા માટે 67 અને ઓલું 20 બાય 20 કે 40 બાય 40 જે કઈ ટૂંકમાં જે મીટર આવતું હોય એ પ્રમાણે તમે કર્યો છે. હવે આ જે કંપનીઓ છે, આ કંપનીઓ 67 મીટર નહીં, મારું 200 વીઘાનું ખેતર છે તો મારા 200 વીઘાના ખેતરમાં હું પગ નથી દઈ શકતો. હું તો નથી દઈ શકતો, મારો પાડોશી એ નથી દઈ શકતો. તકલીફ સાહેબ તમે સમજો. તમે નહીં તો તમે હું તમને એ જ સ્પષ્ટતા સાહેબ કરવા હું મારી વાત સમજો તમે. હું તમારી વાત સમજી ગયો. હું તમને એ જ સ્પષ્ટતા કરવા માંગુ છું. પર્ટિક્યુલર લોકેશન કે જ્યાં અડચણ કરવામાં આવતી હોય છે એના માટેનો ટેલિગ્રાફિક એક્ટનો હુકમ છે. અરે સહમત, બરાબર? એમાં એ સહમત. સિવાયનો હુકમ નથી હોતો. અરે એમાં સહમત. એક મિનિટ પૂરતો હું એમાં સહમત. પણ મારો સવાલ એ છે કે એ હુકમ તમે આ ભાઈના ખેતર માટે કર્યો છે તો એમાં 67 મીટરની પહોળાઈમાં એને કામ કરવાનો અધિકાર આપ્યો, બરાબર? બરાબર છે? અને જ્યાં પોલ છે ત્યાં 40 બાય 40 50 બાય 50 કે જે કોઈ એની પોલની હાઈટ છે, નાનો મોટો ABCD પ્રકારનો જે ટાવર છે એ ટાવર પ્રમાણે તમે એને હુકમ કર્યો છે, તો એનો રાઈટ બને છે કે આ 67 મીટરની બહાર 1 ફૂટે બહાર ન જાય. નંબર 1, આ અહીંયા જ્યાં પોલ ઊભો કરવાનો છે ત્યાં 40 બાય 40 નું જો તમે આપી હોય મંજૂરી તો એ 40 બાય 40 ની બહાર ન જાય, કારણ કે 40 બાય 40 બહાર મારા બાપનું ખેતર છે, બરાબર છે? અને ત્યાં એને એક પગ મૂકવો હોય કે એક ટ્રેક્ટરનો ચીલો કરવો હોય તો એમાં વપરાશી હક તરીકે મારે એને કેટલામાં વેચવું નહીં, મારો અબાધિત અધિકાર છે. એમાં ટેલિગ્રાફ એક્ટ પણ કંઈ ના કરે, 2003 નો કાયદો પણ કંઈ ના કરે, અને 2025 નો સરકારે જે હમણાં છેલ્લે જે સબસિડરી ગાઈડલાઈન પાસ કરી, બરાબર છે, એમાંની એકેય એ આ 67 મીટરની બહાર છે એ મારો અબાધિત અધિકાર છે. અને ત્યાં જો આ લોકો અંદર આવે તો પોલીસે અને આપ શ્રી કલેક્ટરે મને પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ, બરાબર છે? એની જગ્યાએ થાય છે શું? મારા ખેતર 200 વીઘાનું ખેતર છે, 200 એ 200 વીઘામાં મને ક્યાં પગ નથી દેવા દેતા, મને પોલીસ પ્રોટેક્શન નથી મળતું. મારે 200 વીઘામાં તો પગ દેવા નથી મળતો, પણ આ મારો બાજુમાં પાડોશી છે ભરત, તો ભરતને પણ અંદર જવામાં નથી દેવામાં આવતો. એ લોકેશન માટેનો ત્યાં બરાબર છે, એની બહાર છે તો ત્યાં એની બહાર એવી રીતના નહીં એમ થતું હોય તો એ અરે સાહેબ છે, સાહેબ દ્વારકાથી અહીંયા કચ્છ, સુરતથી અહીંયા કચ્છ શું કામ આવવું પડ્યું? એ રજૂઆત તમારી છે. અમે પોલીસ તંત્ર સાથે એ બાબતે બેઠક કરી અને ડિટેલમાં ચર્ચા કરી.